નવરાત્રિના પર્વમાં આદિવાસી ઘેરૈયા નૃત્ય દ્વારા માતાજીની આરાધના થાય છે। પરંપરાગત એવા આદિવાસી લોક નૃત્યને જીવંત બનાવવાનો પ્રયાસ નવસારીના શહેરીજનો દ્વારા થઈ રહ્યો છે। નવરાત્રિનો મહાપર્વ શક્તિની આરાધના ઉપાસનાનો પર્વ છે। આ મહાપર્વમાં આપણા દક્ષિણ ગુજરાતના પ્રાચીન અર્વાચીન ગરબાઓએ પણ રમઝટ બોલાવી છે। ગરબા રમવાની શરૂઆત સૌપ્રથમ ગુજરાતમાં થઈ, એટલે જ તો ગુજરાતની સાથે ગરબા વણાઈ ગયા છે। ગરબાનું નામ પડે એટલે ગુજરાત યાદ આવ્યા વગર ન રહે। આપણી લોક સંસ્કૃતિમાં વણાઈ ગયેલા એવા બે પ્રકારના ગરબા છે, પ્રાચીન અને અર્વાચીન ગરબા। લોકવાદન, લોક સંગીત અને લોક નર્તનમાંથી પ્રાચીન ગરબો પ્રગટે છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા આદિવાસી સમાજની પણ લોક સંસ્કૃતિ છે, લોક સંગીત, લોક નૃત્ય છે। આદિવાસીઓમાં પ્રચલિત એવા લોક નૃત્ય ઘેરૈયા નૃત્ય હવે શહેરભરમાં જોવા મળે છે। આદિવાસી સમાજના યુવાનો તેમના લોક નૃત્યને શહેરીજનો સમક્ષ રજૂ કરવા નવરાત્રિના 9 દિવસ દરમિયાન શહેરની સોસાયટીઓમાં, શેરીઓમાં, મહોલ્લામાં ઘેર નૃત્ય મંડળીઓ ફરે છે। આ ઘેરૈયા નૃત્ય મંડળીઓ ગણદેવી, નવસારી, ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવી શહેરની સોસાયટીઓ સમક્ષ પોતાની લોક સંસ્કૃતિ, લોક નૃત્ય એવા ઘેરૈયા નૃત્ય રજૂ કરે છે। આદિવાસી સમાજના યુવાનો અર્ધનારી સ્વરૂપનો વેશ ધારણ કરી હાથમાં મોરપીંછ સાથે ઘૂઘરાના મધુર રણકાર સાથે ઘેરૈયા નૃત્ય રજૂ કરે છે। માતાજીના પ્રાચીન ગરબાના નર્તનમાં સહિયારો સમાન વેગ, સમાન ગતિ, સમાન સ્ફૂર્તિ, હિલોડાની સાથે લયબદ્ધતા અને તાલબદ્ધતા સાથે ગરબામાં ગીત, લય, સૂરના તાલની મિલાવટ હોય છે। નવસારીની સ્નેહસાગર સોસાયટીના રહીશો દ્વારા પાથરી ગામના ઘેરૈયા નૃત્ય મંડળીને આમંત્રણ આપ્યું હતું। આદિવાસી યુવાનોએ તેમની લોક સંસ્કૃતિ, લોક નૃત્યને જાળવવા માટે શહેરીજનો સમક્ષ આ નૃત્ય કરે છે। શહેરીજનો પણ આ લોક સંસ્કૃતિને બચાવવાના પ્રયાસ રૂપે ઘેરૈયા નૃત્યને આમંત્રણ આપે છે અને તેમને પ્રોત્સાહન આપે છે। અમે પાથરી ગામથી આવેલા છે। અમારું ગ્રુપનું નામ નવયુવક મંડળ પાથરી। અમારું આ ઘેરૈયા નૃત્ય વર્ષોથી અમારા બાપ દાદાએ ચલાવેલું છે, તે અત્યારે અમે આ યુવાનો પણ જાળવી રાખેલ છે। અમારું આ ઘેરૈયા નૃત્ય અમે નવસારી સિટીમાં રમી રહ્યા છે, માતાજીના ધામમાં નવરાત્રિમાં રમી રહ્યા છે। અમારું આ ઘેરૈયા નૃત્ય વર્ષોથી અમારા બાપ દાદાએ ચલાવેલ છે, તો હવે અમે આ યુવાનો પણ એ જ જાળવી રાખેલ છે। શક્તિ આરાધનાનું પર્વ જે નવરાત્રિ પર્વ છે, એ નવરાત્રિ પર્વમાં સ્નેહસાગર સોસાયટીમાં શેરી ગરબા વર્ષોથી ગવાતા આવ્યા છે અને આજરોજ પાથરી ગામના શ્રી નવચેતન યુવક મંડળના આગેવાન શ્રી દિનેશભાઈની નિશ્રામાં ઘેરૈયા નૃત્ય, જે આપણું દક્ષિણ ગુજરાતનું ખૂબ પ્રાચીન નૃત્ય છે, એના વળાંકો, એના લય હિલ્લોળ, સમળેક મોરચા, હૈસો જેવા શબ્દોથી આપણી લોક સંસ્કૃતિને જીવંત રાખનાર એવા આ પાથરી યુવક મંડળ અમારા સોસાયટીની મધ્યે પધાર્યા છે। અમે એનું સ્વાગત કરીએ છીએ, એનો આભાર માનીએ છીએ। આ આપણી લોક નૃત્યોની જે પરંપરા છે એને આગળ વધારવા માટે આપણા ભાઈઓ જે જહેમત ઉઠાવે છે, એમને અમે સોસાયટી વાસીઓ સર્વ, અમારા પ્રમુખ શ્રી દિનેશભાઈ મિસ્ત્રી સાહેબ અને બીજા અમારા સર્વ ભાઈઓ બહેનોને ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે